તો આપણે ગાડીને પહેલું ફૂલ સર્વિસ કરવાની છે, કેટલા રૂપિયા આપણે થાય? 300 રૂપિયા છે. એવું છે ને આપણે ગાડીને ફૂલ થઈ જાય ને, કોમ્પ્યુટર બધું મશીન લાગી જાય છે, BS6 નું મશીન પણ લાગી જાય છે, મશીન બધું લાગી જાય ને બરોબર. હર હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો આજે ફરીવાર આપણા વિડીયોમાં ને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને મિત્રો આજે આપણે વ્લોગને સ્ટાર્ટ કરી દીધો. કેટલા વાગે છો? 11:30 મિત્રો સ્ટાર્ટ કરી દઉં. ઘણા દિવસ તો મિત્રો આપણે વ્લોગ નહોતો વિચારતા ને આજે આપણે થોડુંક ગાડીનું કામ કરાવવાનું છે, જો સર્વિસ કરવાની છે. અત્યારે જો આપણે ગાડી કેવી થઈ ગઈ છે, થોડી સોટાની એવું મારે એટલે આજ જવાનું છે મિત્રો આપણે ગાડીને સર્વિસ કરાવવા. અને અત્યારે તો બાકી જો મારા પપ્પા ચેક કરે, બાકી કોઈ છે નહીં. મારા માની જશે બધા વાળીએ. કા પપ્પા? હા, તારી બા જ્યાંથી ખડવાડવા ને મારે જવાનું સગડી થોડીક 4 દિવસ વાઈ દઈ. એક ખેતરમાં તો આપણે કોણ કરીને 4 વાઈ દીધી અને બીજું ખેતર બાકી છે, તો નાજ મુહૂર્ત કરી ને ટ્રેક્ટરવાળા જશે ટ્રેક્ટર લેવા ને પછી ના જઈને નાખ્યું ને તું ગાડીને સર્વિસ કરાવી. સર્વિસ કરવાનું કારણ કે ગાડી આપણે લાંબી લીટે જવાનું હોય તમને બે નોટા મારે છે. તો રવિવાર છે, રવિવારના રજાના દિવસે આજ મેં કીધું ટ્રાફિક નહીં બહુ હોય તો એક નોટા મારે એ બધું આમ તો આખી સર્વિસ કરાવતો હતો. ફૂલ સર્વિસ હતી મિત્રો આજ કરવાની છે. આપણે આ ગાડીને છે ને થોડી પછી ક્યારેક લાંબી લીટમાં જવાનું તો વાંધો ન આપી આવે. કાપવા લાંબી લીટીમાં આપણે સારું રહે. મુસાફરી કરવાનું હોય ને તો ગાડી તો આપણે પાવરફુલ જ હોવી જોઈએ. પાવરફુલ ગાડી હોય ને તો આપણે રસ્તામાં અટવાઈ ગઈ. તો એવું છે મિત્રો. આજ મારા પપ્પાને જવાનું છે. આજ મિત્રો આજ ટ્રેક્ટર આવે છે, વાડિયા જાહેર ને એવું વાવવાનું છે ને બીજી વાડી મિત્રો આપણે જાહેર આપણે વવાઈ ગઈ છે, એટલે ના મારા પપ્પાને જવાનું છે અને મારામાં ગયા છે મિત્રો વાડીએ. એટલે આપણે જો મિત્રો આ ગાડીની સર્વિસ કરવા જવાનું છે ને સર્વિસ કરાવીને આવીને પછી પાછું વાડીએ જવાનું છે. કાપવા હા, સર્વિસ કરાવીને જેમ મને તાત્કાલિક વહેલા થઈ આવશે મેળ આવે ને પછી થોડીક દોરજો સારો કરવાનો છે. ખેતરમાં તો આપણે ઘણું ઘણું નાનું મોટું કામ છે, તો કામ કમ્પ્લીટ કરી નાખીએ એટલે પ્રથમ દિવસે પાણી આપણે લાગી જાય. પાઈ દઈએ જુવાર ને તો જુવાર ઉગતી થઈ જાય. તો એવું છે મિત્રો. જાય ફટાફટ આપણે ગેરેજ છે ને ના જઈને તમને બતાવું કેટલો હશે ફૂલ સર્વિસના કેટલા મિત્રો પૈસા એમ બધું મિત્રો કહું ને. આમ જોતા આપણે ભાઈબંધનું આપણું ગેરેજ છે, તો ના જઈને સીધા તમને બતાવો. મિત્રો અત્યારે આપણે સીધા આપણે ભાઈબંધના આપણે ગેરેજ અત્યારે આવી ગયા છે ને તમને છે ને પહેલાં હું લોકેશન અત્યારે કહી દઉં છું. આપણે એની વાંગર ને આવડો દાતડીની અંદર મિત્રો આપણે ગેરેજ છે ભાઈબંધનું ને આ રીતનું છે. જો ગયા લંબે બાકી આવતા જ છે ને ભાઈ. જો મિત્રો આપણે છે ને ગાડીની અત્યારે એમ એક દીધી છે ને કમ્પ્લીટ મિત્રો કરવાની છે. શું છે લાલભાઈ? ભાઈ તો જો આપણે લાલભાઈને આપણે ગેરેજ આવી ગયા છીએ. બાકી જો અહીંયા તમને છે ને પેલા સીટ કવર ને બધી વસ્તુ અંદર મળે છે. ભાઈને છે ને ગેરેજની હારે દુકાન પણ છે. મશીન બધું લાગી જાય ને બરાબર. આ રીતનું છે તો મિત્રો આપણે ગાડીને આપણે ફૂલ સર્વિસ મિત્રો આપવાની છે. બાકી જો અત્યારે તો છે ને આ રીતે આપણે છે, તો આપણે ગાડીને પહેલું ફૂલ સર્વિસ કરવાની છે. કેટલા રૂપિયા આપણે થાય? 300 રૂપિયા છે. એવું છે ને આપણે ગાડીને ફૂલ થઈ જાય ને, કોમ્પ્યુટર બધું મશીન લાગી જાય છે, BS6 નું મશીન પણ લાગી જાય છે. એવું છે મિત્રો. જો બાકી અત્યારે ઓઇલના ડબલા બધી ઓઇલ મળે છે, સીટ કવર ગાડીના બધા ને. અત્યારે તો જો મિત્રો આપણી ગાડી આ રીતની છે ને કેવી બને તમને બતાવો. 70 95 91 દાતડી મૂવ હાઈવે. એવું છે મિત્રો, દાતડી મૂવ હાઈવે પર ને. બાકી તમને છે ને પેલા અંદર દુકાનની અંદર આવીને તમને બતાવી દો કઈ પારફેક્ટ છે. મિત્રો બધું મિત્રો છે ને નાની એવી દુકાન છે પણ છે ને મિત્રો બધું શોરૂમમાં એટલો બધો સામાન આમાં છે. તો ગાડીને ગમે એ વસ્તુ બધું કમ્પ્લીટ થઈ જાય કે મિત્રો. અત્યારે પહેલાં આપણે કામકાજ આપણે ચાલુ હતું એટલે પહેલાં નેગવિલ આપણે ખોલી થોડુંક એને ગેરેજ આપણે કરી નાખ્યું છે. બાકી ચર્ચો અડધે પોણેથી પૈગું છે. કા કેટલું અડધું થઈ ગયું છે લાલભાઈ? સર્વિસ થઈ ગઈ, અડધું થઈ ગયું છે. હવે ફ્યુલ પંપની સર્વિસ કરવાની બાકી છે. ફ્યુલ પંપ આપણે ખોલીએ. હા શું છે લાલભાઈ? આ મોટર જેવું એ છે મશીન, બોલ ખોલવાનું મશીન છે. હા જો મિત્રો છે ને નાની એર ગન છે મિત્રો. હવાથી મિત્રો છે ને ગનથી બોલી ખોલ નાખે. ગમે એવું બોલે તો ઉપાડી લે મિત્રો. કા લાલભાઈ ગમે હવે જો. બાકી અત્યારે મિત્રો છે ને સીટ ને અત્યારે બધું ખોલ નાખ્યું છે ને. લાલભાઈ કંઈક કર્યા છે ગાડીમાં. ફ્યુલ પંપની સર્વિસ કરવાની છે. પેલા આપણે શું કે ગાડીને પેલા આપણે બધી ધોરા છે ને મિત્રો, પેલા સર્વિસ ધોરા ને પછી સાફ કરે ને. આ ભાઈનું કેવું છે, પેલા ગાડીને આખી કમ્પ્લીટ કરી નાખવાની એમ ને લાલભાઈ? પછી એવું છે મિત્રો. પેલા આખી ગાડીમાં પાનું લાગી જાય ને પછી ગાડી સર્વિસ થાય. તો પંપની ગાડી છે, સંડાઈ ગઈ છે. સંદાય ગઈ એમ ને? સર્વિસ કરવી પડે. જોટામાં તો ગાડી બંધ થઈ જાય. આ જોટા મારતી જાય હિસાબે તે છે ને આમાં કચરો હોય ને એટલે જોટા મારવા પડે.
હા જો મિત્રો છે ને ટાંકી આપણે અત્યારે ખોલ નાખી છે ભાઈ ને આ છે ને ગાડી જે જોટા આપણે મારતી ને એની આવડી આ છે તો જાળી આ સંદાઈ ગયેલી છે એવું છે. તો મિત્રો લાલભાઈ જો આપણે ગાડીની ટાંકી જ્યારે ખોલ નાખી છે ને અંદરથી છે ને આપણે મોટર હું તમને કહેતો ને બતાવવાનું છે આપણે આ મોટર છે ટાંકીની આ છે ને હા મોટર છે તો મિત્રો ટાંકી કંઈક આ રીતના હે ફ્યુઅલ પંપ કહેવાય. ફ્યુલ પંપ છે તો મિત્રો આપણે ટાંકીની અંદરથી કાઢેલ છે આ મોટર આ સંદાઈ ગયેલી હતી મિત્રો અત્યારે સાફ કરે છે અત્યારે ભાઈ બાકી અત્યારે જો ગાડી અત્યારે કેવી બની ગઈ મિત્રો જો આપણે કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે ટાંકી બાકી અત્યારે ફિટ કરી નાખ્યું છે ને મારે છે મશીન આમાં ખબર આમ પડી જાય ને ભાઈ આમાં જે ફોલ્ટ હોય એ દેખાડી દે. વાયરિંગ નો કોઈ પણ ફોલ્ટ હોય તો બધું આમાં બતાવી દે એમ ને આ બધું દેખાડી દે. એવું છે ઓહો, એટલે બધી આમ પીનું આવે આ બધી ગાડીનું આવે આમાં. આપણે બધું અત્યારે કામકાજ અત્યારે આપણે પૂરું થઈ ગયું છે ને ભાઈ જો અત્યારે આપણે ગાડી અત્યારે સર્વિસ કરે છે અને બધું છે ને મિત્રો જો ખોલી નાખ્યું છે કમ્પ્લીટ બાકી જો મિત્રો છેલ્લે તમને બતાવું કેવી ગાડી બની. અત્યારે થઈ ગઈ છે આપણી ગાડી એક નંબર રેડી ને બાકી જો અત્યારે છે ને ભાઈ કલર અત્યારે મારવા મળ્યા છે આ સાઈડ તો છે ને મિત્રો આપણે મારી દીધો છે બાકી જો આ રીતની અત્યારે આપણે થઈ ગઈ જો. તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયો તો ઘણી વાર લાગી ગઈ 2 કલાક જેવું થઈ ગયું પણ અત્યારે વ્લોગને મિત્રો પાછો અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે અત્યારે પહેલાં દૂધ ભરી આવ્યો અને જો આપણે ડબલુને મેક દીધું છે ગાડીને જો મિત્રો બનાવી દીધું ને એકડે એક મસ્તીની મિત્રો જો અત્યારે મિત્રો છે ને અંધારા જેવું થઈ ગયું એટલે એટલું બધું દેખાય નહીં બાકી અત્યારે જો મારા પપ્પાને મારી અત્યારે બેઠા છે ને આપણે જાગૃતિ બની અત્યારે જો લખવા મળી છે વાસુ જો હર મહાદેવ બધા મિત્રોને બધા કેમ છો બધા મજામાં જશો તો અત્યારે જો વાસુ છું કેમ કે કાલે પરીક્ષા છે પ્રીમિયમ એક્ઝામ એટલે કે દ્વિતીય પરીક્ષા છે તો વાસુ તો પડશે આજ કઈ વાસુ નહોતું વાસવાનું તને ખબર છે આપણે ગાડી સર્વિસ કરી નાખી હા ગાડી સર્વિસ કરી ખબર છે કારણ માં કહેતા હતા કે જો છે ભાઈ ગાડી સર્વિસ કરાવવા એવું છે મિત્રો જાગૃતિ બેનને ખબર પડી ગઈ છે બાકી અત્યારે છે ને સવારે મિત્રો તમને બતાવી કેવી બની નહીં આ છે ને મારે રીંગણાની શાક જ બનવાનું છે ને માં હાલ છે બીજું આપણે ભાવતું જ ને એવું છે મિત્રો તો આપણે આખા રીંગણાનું શાક બને એમ છે મિત્રો આપણે ઘરની વાડીના રીંગણા કામાં બાકી ચાર જો મિત્રો મારા પપ્પા બેઠી ગયા ખેતર આવ્યા બેસી ને તારી બાબાના શાક આખા રીંગણાનું શાક ખાવાનું જાય બધાને જયમાં મોગલ બધા મિત્રોને અત્યારે મિત્રો છે ને આપણે મસ્ત આપણે બધા છે જાગૃતિ બેન મારા પપ્પા મારા મા ને આપણે હિરલ બેન શું હિરલ કહે જો આ છે ને હિરલ બેન મિત્રો આપણે કપડાં ધોવા છે અને અત્યારે વાગે કેટલા મિત્રો તો 6:30 ગયા 6:30 વાગ્યા ને બેન 6:30 છે કે 7:30 પોણા છે મિત્રો તો આપને છે ને આ ઘડિયાળમાં છે ને ખબર ને બહુ પડતી એટલે એવું છે મિત્રો અને બાકી છે ને મિત્રો ગાડી જ મિત્રો એક નંબર બની ગઈ સવારે મિત્રો હું છે ને ફૂલ પહેલાં તમને બધું બતાવી બાકી ત્યારે જો હવે આ રીતનું છે મિત્રો ને આજના બ્લોગમાં તો મિત્રો આપણે બસ ગાડીનું જ મસ્ત હતું આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકી મળી કાલે તમને આવે ધમાકેદાર નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.